બરોડા બાર એસોસિએશનની ચૂંટણી આગામી 20 તારીખે યોજાવાની છે। વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે આગામી 20 તારીખે યોજાનાર બરોડા બાર એસોસિએશનની ચૂંટણીને લઈને આજરોજ જાણકારી આપવામાં આવી છે। ફાઇનલ યાદી બહાર પાડવામાં આવી છે। જે રીતે તમામ જે ઉમેદવારો છે તેઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હોય અને ત્યારબાદ ફાઇનલ યાદી બહાર પાડવામાં આવતી હોય છે। તે યાદી આજે બહાર પાડવામાં આવી। ચૂંટણી અધિકારી દ્વારા આ વિશે મીડિયાને માહિતી આપવામાં આવી છે। આજે ફોર્મ પરત ખેંચવા માટેની તારીખ હતી નોટિફિકેશન પ્રમાણે તે પ્રમાણે આજે કોઈએ ફોર્મ પરત ખેંચ્યા નથી અને જે 43 ફોર્મ કુલ બધા ઉમેદવારોએ ભર્યા હતા એ બધા જ ઉમેદવારોનું નોમિનેશન કન્ફર્મ રહ્યું છે અને ટોટલ 18 પોસ્ટ હતી જેના માટે હવે 43 ઉમેદવારો છે। કેવી રીતના ઓળખ તેમને આપવામાં આવી છે જે નિશાન હોય એમના? ના, આમાં નિશાન તો કોઈ આપ્યા નથી, પણ જે ફોર્મ ભર્યા હતા એમાં દરેક ઉમેદવારોને એક ઓપ્શન આપવામાં આવ્યું હતું કે એમનું કોઈ ઉપનામ કે એવું કંઈક છપાવવાનું હોય એમને તો એ અમને જાણ કરી શકે છે। તો જેટલા લોકોએ ઉપનામની અમને ઓપ્શન આપ્યા છે એમના ઉપનામ અમે છપાઈ દઈશું બેલેટ પેપરમાં। ઉમેદવારોને નંબર આપવામાં આવ્યા છે કેવી રીતના આપવામાં આવ્યા? નંબર એમના અલ્ફાબેટિકલ ઓર્ડરમાં એટલે અટક પ્રમાણે ABCD ક્રમ પ્રમાણે એ લોકોને નંબર આપવામાં આવ્યા છે। જે આગળ ઉમેદવારો હવે કેવી પ્રકારની એમની કામગીરી રહેશે? હવે નંબર જે તે ઉમેદવારોને મળી ગયા છે તો એ નંબર પ્રમાણે પણ તેઓનો પ્રચાર કરી શકશે। ઘણા ઉમેદવારો આજે સવારથી જ ખૂબ જ ઉત્સુક હતા કે ભાઈ અમારો કયો નંબર આવવાનો છે। તે સવારથી 4 વાર આવીને બધા પૂછી જતા હતા, પણ અમે હમણાં જ હવે જાહેર કર્યા છે। 5 વાગ્યાને સમય પૂરો થયો વિડ્રોવલનો, એના પછી અમે બધાને નંબર જાહેર કર્યા છે। હવે બધા નંબર દીઠ તેમનો પ્રચાર કરી શકશે।